આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરાયું. અતુલ ગામ ગુજરાતમાં પહેલું અને ભારતમાં 6થા નંબરનું ગામ બન્યું. વલસાડ તાલુકાના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સોલાર લાઇટ ઘરે ઘરે તેમજ પાકા રસ્તાઓ, પોલીસ સ્ટેશન, આંગણવાડી, સ્વચ્છતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ઘન કચરાનો નિકાલ, સ્મશાન ભૂમિમાં લાકડાને બદલે ગેસની સગડી મૂકવી, વધુ વૃક્ષો વાવવા, ઘરે ઘરે ગેસ કનેક્શન, સ્ટ્રીટ લાઇટ, સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા, જેમાં અતુલ ગામને 7 કેટેગરી અંતર્ગત સિલેક્ટ કરવામાં આવ્યું હતું અને પ્લેટિનમ એવોર્ડ કેટેગરીમાં નોમિનેશન થતાં જ અતુલ ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. આ એવોર્ડ રાજ્યમાં પહેલું ગામ એવું અતુલ ગામને મળ્યો છે અને દેશમાં 6થા નંબર આવ્યો છે. આ એવોર્ડ મળતા સરપંચ અને ઉપસરપંચે ગામ લોકોને એવોર્ડ સમર્પિત કર્યો હતો. આ એવોર્ડ આપણને આઈજીબીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણું આ ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે અને ઇન્ડિયા લેવલે આપણે આ 6થું ગામ છે. આ જે એવોર્ડમાં જે એની જે હતું એ ટોટલ 6 થી 7 પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ 100 માંથી 83 પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. કામગીરી તો સર એમાં કેવું અલગ અલગ ડેફિનેશન છે. એક તો આરોગ્ય અને સ્વચ્છતા. સ્વચ્છતામાં તમે જાણો જ છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે કચરાનું જે આપણે અતુલ ફાઉન્ડેશનની જોઈન્ટથી જે આપણે જે કામ કરીએ છીએ એ અતુલમાં તો ફેમસ જ છે, પણ આખા વલસાડમાં ટોટલ 48 ગામના કામો કરવા માટે એમઓયુ કર્યા છે એઆરડીએફ જોડે. અને તમે જુઓ પણ છો કે કોલોનીમાં તો પણ ઠીક, પણ ગામમાં પણ દરેક જગ્યાએ સવાર સાંજ પંચાયતના માણસો કચરો લઈ જાય છે અને એનું સેગ્રીગેશન કરે છે. બીજી કેટેગરી કે તો ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે તો ભાઈ આંગણવાડીઓ, તો આપણે દરેક ફરિયાદી આંગણવાડીઓ બનાવી છે. રસ્તાઓ બનાવ્યા છે. રસ્તાઓ તો તમે બધા જોયા જ છે અને એ જે રસ્તાઓ પર જે બાકી છે એને પણ અમારે આ 2-3 વર્ષમાં પૂરેપૂરું રસ્તાને આપણે આરસીસી રોડ નાખો ટાર્ગેટ છે. પછી આપણે ત્યાં એક પોસ્ટ ઓફિસ છે, પોલીસ સ્ટેશન છે, એટીએમ છે, આપણે ત્યાં 2 સ્કૂલ આવી છે, પ્લસ આંગણવાડી તો આપણી ઘણી છે. બીજી કેટેગરી આવે છે જળ સંરક્ષણ. જળ સંરક્ષણ એટલે પાણીનું સંરક્ષણ, કારણ કે પાણી બચાવવાનું એ જ મોટું વાત છે આજકાલમાં. તમે જુઓ તો ડુંગર પર બી અમે ઘણા ચેકડેમ લગાવ્યા છે, ગામે ગામ ચેકડેમ લગાવ્યા છે, પાણીનો સંગ્રહ કરીએ છીએ અને એ જ પાણી અમે પાછું વાપરીએ છીએ. રિસાયકલ એન્ડ રીયુઝ. ત્રીજી આવે છે કે ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા, કે એમાં આપણે પહેલા આપણે બધા ગામમાં પણ ઘણા ઘરે ટ્યુબલાઇટ હતી, હવે આપણે એલઈડીમાં પરિવર્તિત કરી છે. પછી બીજું તમે જુઓ તો કે આપણે સ્મશાન પણ પહેલા લાકડામાં ચાલતું હતું, પણ હવે આપણે ગેસમાં પરિવર્તિત કર્યું છે. વાપી જીઆઈડીસીમાં જ્યાં ત્યાં તૂટેલી અને ખુલ્લી ગટરો કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈને બેઠી. ખુલ્લી ગટરોમાં કચરો નાખી જતા ગંદકીનું સામ્રાજ્ય, જાળવણીના અભાવે ડ્રેનેજોની દુર્દશા. વાપી જીઆઈડીસી વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે અને કેટલાક નાના મોટા વાહનો અને કામદારોની અવરજવર થતી રહે છે. પાણીના નિકાલ માટે ગટરો બનાવવામાં આવેલી છે, જો કે ગટરોના ઢાંકણાઓ તૂટેલા તો ક્યાંક ગટરો ઉપર સ્લેબ પણ તૂટેલા જોવા મળી રહ્યા છે. માર્ગની બાજુમાંથી પસાર થતી ગટરો તૂટેલી અવસ્થામાં છે અને ચોમાસામાં પાણીનો ભરાવો થાય છે ત્યારે આ ગટરો પાણીમાં ગરક થઈ જાય છે, જેને લઈ વાહન ચાલકો કે રાહદારીઓને તેનો ખ્યાલ આવતો નથી. ખુલ્લી ગટરોને લઈ કોઈકનો ભોગ લેશે તો તેની જિમ્મેદારી કોના સિરે રહેશે? વળી ખુલ્લી ગટરોમાં ગમે તેમ કચરો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. જ્યાં ત્યાં ગટરોમાં કચરો ઠાલવવાને લઈ ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે. વળી વાપી ઉદ્યોગ નગરી વિસ્તારમાં પાઇપલાઇન પસાર કરવા માટે ખોદકામ ચાલી રહ્યું છે અને તે કામ પણ પૂર્ણ થયા બાદ કોઈ પુરાણ કામ પણ કરવામાં આવ્યું નથી. જે તે સમયે કેટલાય રૂપિયાઓ ખર્ચી ગટરો બનાવવામાં આવેલી હશે. હાલ તેની જાળવણીના અભાવે આ ગટરોની દુર્દશા જોવા મળી રહી છે. વાપી આઝાદ કાંટા હાઈવેને જોડતો સર્વિસ માર્ગ ઉપર આધેધર વાહન પાર્કિંગને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી.
વાપી નજીક આઝાદ કાંટા તરીકે જાણીતા એવો વિસ્તાર વોર્ડ નંબર 3માં આડેધડ વાહન પાર્કિંગને લઈ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે, જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવેના સર્વિસ રોડને જોડતા આઝાદ કાંટા વિસ્તારમાં ગમે ત્યાં પાર્કિંગ કરી જતા સામે તંત્ર લાલ આંખ કરે તે જરૂરી બની રહ્યું છે. નેશનલ હાઈવેને જોડતો માર્ગ ઉપર આવા દૂષણો દૂર કરવા લોકોમાં માંગ ઉઠી રહી છે. વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ અકસ્માત થવાની સંભાવના વર્તાઈ રહી છે. વડોદરા કરજણના સીમમાંથી ઉભેલ કારમાં પોલીસે રૂપિયા 6.52 લાખનો દારૂ ઝડપી પાડ્યો. આરોપી વોન્ટેડ. વડોદરાના કરજણના સાસરોદ ગામની સીમમાંથી કરજણ પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર A.K. ભરવાડને બાતમી મળી હતી કે સાસરોદ ગામની સીમમાં આવેલા કોલિયાદ ગામ તરફ જતા ખેતરાવ રસ્તા ઉપર સાસરોદ ગામનો ઇમરાન હનીફ કુરેશી નાઓએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. બાતમીવાળી જગ્યાએ કિસમ 4 વ્હીલ ગાડી પાસે હરકત કરતો હોય પોલીસની ગાડીની લાઈટ જોઈ ખેતરમાં ભાગવા લાગ્યો હતો. ભાગેલ ઇસમ ઇમરાન હનીફ કુરેશી નાઓ હોય અને તે ખેતરમાં ભાગી ગયો હોય. બાતમીવાળી જગ્યાએ જોતા એક મારુતિ સુઝુકી સિયાઝ 4 વ્હીલ ગાડી ખુલ્લા દરવાજાવાળી ગાડીમાં તથા રસ્તાની આસપાસ આવેલ ઝાડી ઝાખડમાં જોતા ફૂટાના બોક્સમાં દારૂની પાઉચ ભરેલ 180 ml પાઉચ પેટી નંગ 136, જેમાં પાઉચ નંગ 6528, જેની કુલ કિંમત રૂપિયા 6.52 લાખનો પ્રોહિબિશનનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે કાર નંબર G05JQ 3756 અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 11.52 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. વાપી M.N. મહેતા જનસેવા હોસ્પિટલમાં સ્વર્ગસ્થ ડોક્ટર આકાશ રાણાના સ્મરણાર્થે એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરાયું. વાપી જિલ્લાના મંજુબેન મહેશભાઈ રાણાના પુત્ર સ્વર્ગસ્થ ડોક્ટર આકાશ રાણા કે જેઓ દિલ્હી ખાતે મેડિકલ ક્ષેત્રે ઓર્થોપેડિક સર્જનનો છેલ્લા વર્ષનો અભ્યાસ કરી રહેલા હતા, જે દરમિયાન તેઓ રોડ અકસ્માતમાં સ્વર્ગવાસ થતા તેઓના સ્મરણાર્થે શ્રેયસ મેડિકલ સંચાલિત M.N. મહેતા વલવાડા જનસેવા હોસ્પિટલ વાપીને આજરોજ એમ્બ્યુલન્સની ભેટ આપી હતી, જે બદલ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ એમ્બ્યુલન્સની સેવાનો લાભ વાપી તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓને રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.